શિક્ષાપત્રીમાં આના વિશેનો એક બહુ જ સુંદર શ્લોક છે કે આપણા જીવનમાં જેટલા કાંઈ સારામાં સારા ગુણો આવે, આપણે ગમે એટલું ભણ્યા ગણ્યા હોઈએ, ગમે એટલી વિદ્યા પ્રાપ્ત કરી હોય, બધાનું ખરેખર સર્વશ્રેષ્ઠ ફળ હું લોકમાં વાહ થાય, એ પેટ ભરવા માટેના પૈસા મળે, એ આપણા જીવનમાં ગુણ માત્ર આવી ગયા હોય એનું પરમ ફળ શું? એના બે જ ફળ છે. પ્રભુમાં સતત પ્રેમ થયા કરે, મારા ભગવાન હવે ભૂલાતા બંધ થઈ જાય, અને એને માટે ભગવાનના વાલામાં વાલા સાચા સંતો હોય એનો સંગ ગમે, એનો સમાગમ ગમે, એની હારે મન કર્મ વચને જોડાઈને પ્રભુ પામવાનું કામ ગમે. આવું શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે 114માં શ્લોકમાં લખ્યું છે. એ શ્લોક આપણે બધા જ અત્યારે પહેલા ગાઈ લઈએ, અને પછી આપણા હરિભક્તો કોણ કોણ ગોખે છે એ આપણે જોશું. ગુણિનામ ગુણવત્તાયા જ્ઞેયમ હે તત્પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાન્તિ વિદોપ્યદઃ. જો ભગવત ભક્તિ અને સાચા સંતોનો સંગ બે ન હોય તો તમે દુનિયાના હુજી હો, અધોગતિ તો થવાની ને થવાની. આવું લખ્યું છે. મોટો જબરો વિદ્વાન હોય ને, દુનિયાનો નંબર 1 નોબેલ પ્રાઇઝ પામનારો, તો પણ એને જન્મ મરણ થવાનું છે. લક 84 માથે આવવાની છે, જમપુરી પાકી છે. એટલે આવા શ્લોકો ગોખવા અને એના અર્થને જીવનમાં ઉતારવાનો પૂરતો પ્રયાસ કરવો.